છે આ મોટી ઉંમરના બાપા હે જો જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો આવી ગયો છું પાછો એક નવું નાનકડો બ્લોગ લઈને કે આજે અમારો અહીંયા જે બીજું એક ઘર છે ને, બીજું એક ઘર જૂનું છે અહીંયા. તો અહીંયા અત્યારે ચોમાસાનું વરસાદનું નેચરલી ઝાડવા ઉગેલા છે, એટલે કે ઓમ વાવેલા નથી, એની રીતે જ ઉગેલા છે. તો એ તમને દેખાડું, જે બારમાસી છે, પછી અહીંયા ઘણા એવા ઝાડ છે, એવું તમને દેખાડું. જુઓ તમે, આ બધા જે છોડવા છે, જેને છોડવા કહેવાય, એ બધા બારમાસીના છે. બારમાસીના ફૂલ હોય. કેટલા સરસ લાગે છે. આ બધા બારમાસીના ફૂલ છે. બધા જાણતા તો હશે કે આને બારમાસી જ કહેવાય. આ જે છે એ શેનું છે કે પપૈયાનું ઝાડ, જે કે આના પપૈયા મેં બહુ ખાધા. આમાં પાકી જાય ને પછી મજા આવે ખાવાની પપૈયું. અને અહીંયા આ બધા બારમાસીના જ છોડવા છે. અને અહીંયા આપણે આને ડોલર કે જોઈ તો નથી, ડોલર જ છે. ડોલર ને બીજું કઈક આને કે તો ખરા. આની સુગંધ બહુ સારી આવે. જો અત્યારે અહીંયા પણ આવે છે સુગંધ. જો છો તમે, ફૂલ કેવું સરસ છે. આ આખું એનું ઝાડ છે. અને એની વચ્ચે જે આપણે જોઈ છે, આને કહેવાય મીઠો લીમડો. જે આપણે દાળ ભાત બનાવી દાળમાં નાખી, અમુક શાક બનાવી તો શાકમાં નાખી, તો આ સ્વાદ માટે આ મીઠો લીમડો એમાં નાખી. લીમડા બે રીતના આવે તો બધાને ખબર છે, કે કડવો પણ આવે ને મીઠો પણ આવે. ને આ છે આ તુલસી. તુલસી માતાજી પણ કહેવાય તુલસી, કેમ કે ઘણા પૂજામાં પણ ઉપયોગ થાય છે. ઘણા પૂજા હોય, હવન હોય, અને આયુર્વેદિકમાં પણ યુઝ થાય અથવા થતું હોય છે. હવે અહીંયા મધમાખી છે, તો આપણે હર વ્યક્તિને અહીંથી નીકળી જવાનું થાય છે. તો એ તમને દેખાડી દઉં આ ડિસ્ક ઉપર. હવે નીકળી જવાય ભાઈ. બરોબર. તો આ બધા છે ચોમાસામાં વરસાદ પડે ને ત્યારે આ બધા ઉગે ને આમ સારી રીતે ટૂંકમાં ગ્રો થાય. બાકી આપણે અમુક ઝાડવા એવા હોય જે આપણે વાવીને તો પણ જોઈને એવું રિઝલ્ટ ના મળે. આ જે વરસાદનું કાયદેસર ઉગેલું હોય નેચરલી, એની પ્રોસેસ એ બહુ સરસ થાય અને સારી રીતે ઉગે. તો તમે જોયા અત્યારે કેવા ઝાડવા ઉગેલા છે. વરસાદ થઈને ત્યારે અહીંયા બહુ મસ્ત. અહીંયા તો અત્યારે મધમાખી છે એટલા માટે હું આગળ નથી જતો. આગળ પણ એટલા ઘણા બધા ઝાડવા ઉગેલા છે. નાના નાના આવડા કાવડા પર જે હોય ને છોડવા, બહુ સરસ લાગે. એ પણ માત્ર દેખાડો હતા, પણ મધમાખીની હિસાબે હું આગળ હવે નહીં જઈ શકું. અત્યારે આપણે હવે જાય આપણે ઘરે. અને બહારનું પણ શેરીનું જે છે એ પણ દેખાડું. આ જે છે શેરી છે, અને આલી બાજુ તો હવે વાડીનો ઇલાકો આવી જાય. છેલ્લે વાડી આવી જાય. એ તમને દેખાડી દઉં, પછી આપણે તાળ મારીને જાય. અત્યારે છોકરાઓને ખબર હે આ બ્લોગ બનાવે, બરોબર. અહીંથી આખો આ બધો છેલ્લો છે વાડીનો ઇલાકો છે. ખેતીવાડી ને બધું આવી જાય છે. તો તમે જોયું એ બધા હતા, એ આપણે વાડીના ઇલાકા હતા. જે ખેતીવાડી હોય એલી બાજુ થાય. ને અત્યારે હું જાઉં છું મેળી ઉપર. અને આ તમે જોવો છો, આ પણ એક બ્લોગર છે. એના બ્લોગ યુટ્યુબમાં મૂકીશ, તમે જોજો. આ હળેલા દાંત વાળાના. બરોબર. એટલે અત્યારે તમે જોવો છો અહીંયા દેશી ચૂલો, આપણે ગેસ બેસ કાંઈ નહીં, દેશી ચૂલો, લાકડા
સળગાવી અને પાણી ગરમ થાય છે ત્યારે નહીં હીટર કે નહીં કાંઈ શોર્ટ સર્કિટની માથાકૂટ, લાકડા મળી જાય એટલે સળગાવીને પાણી ગરમ થઈ જાય. અહીંયા બધું જોવો છો, બધું સ્ટોર પડ્યો છે ટૂંકમાં ઉપર મેળી ઉપર, બરોબર. એટલે આ છે નેચરલ. જો કે બધા અમુક હજી લોકો યુઝ કરતા હશે, અમે તો હજી કરી. ગેસ પૂરો થઈ જાય તો ડાયરેક્ટ અહીંયા રાંધવા આવી જવાનું, કાંઈ કામ અટકાય નહીં. એટલા માટે ભૂખાય ન રહી ને પેટ વધારે ભૂખ લાગી હોય તો કોઈ હેરાન ન થવું. હા, ડાયરેક્ટ લાકડા સળગાવીને આપણે બનાવી શકીએ. અને કાલે આપણે આ તમને દેખાડ્યું તો ઈ બરોબર. અને બાકી તો આજ તો વાતાવરણ વાદળા તો છે, પણ હવે વરસાદ આવે કે ન આવે એને તો આપણે કઈ ખબર નથી, કેમ કે અત્યારે થોડો થોડો તડકો છે, બરોબર. સારું, આગળ કઈ એવું છે તો આપણે એમાં એડ કરી દઈશું બ્લોગમાં. તમે જોયું છે પેલા એના ફૂંક મારીને કરતા, ફૂંક મારીને ચૂલો સળગાવતા, જે ગુજરાતીમાં પણ હિન્દી વાળા હોય એને પણ ખબર જ હશે. તો તમે જો આપણે ડોહા બાપા છે, આ મોટી ઉંમરના બાપા છે, જો ફૂકું મારે છે બિચારા. શું કરે, ગટ પણ આવું કરવું પડે એને. ફૂકું મારી રાખે ને ખોટી રેખા ઉડાડી રાખે, બાકી હરામ જો કઈ ભેદ પડતો હળકતું ઈ પણ ઠારી નાખ્યું. કઈ કેવા માંગો છો તમે બાપા? થાકી ગયા. લ્યો, ગઈઢા બાપા થાકી ગયા. શું કરવું? હાલો, તમને મારી મેળી દેખાડો. હાલો, જોઈ તમારી મેળી. તમારું નામ શું? તમારું નામ તો કયો. ઋષિ. ઋષિભાઈ કેવા? બોલો. ઋષિભાઈ પતલા કે. જો કેવું કરે હે દાદા? ચૂલો હજાર. એને શું કહેવાય? ચૂલો. હા, બરોબર. એની પર તમે શું કરો? પાણી શેકું. પાણી ગરમ કરતા હશો. બરોબર. બીજું દેખાડો. હાલો ઉપર. જો આ મારી મેળી. આલી સાથે મારો રૂમ અને આલી સાથે અમાર તિયા દાદા લ્યો. એવું છે. અને આયા ઓછલી. બરોબર. બીજું આ ઈટુ કેમ અહીંયા રાખી છે એમને તમે? આમ પડી ન જાય ને અમે એટલે. એવું છે. હા. બરોબર. બીજું બોલો. જોઈ ગયા કેવી છે? પાણીનો ટાંકો છે ને આમાં કોસલા ભર્યા છે. શું ભર્યું છે? આમાં નળીઓની ચાખ્યું ને. આ શું છે? આનો તો અમને કયો. આને શું કહેવાય? આ નાના બચ્ચા હાલતા હોય શીખતા ને એનું છે. કે ના દેખાડો તો કે ના હાલ. આમ એને શું કહેવાય? હલેલ ગાડી. હલેલ ગાડી. હલેલ ગાડી કે હલેલ ગાડી? હલેલ ગાડી. હલેલ ગાડી. હાલો. બ્લોગ પૂરો કરી દો. બીજું દેખાડો તમે કઈ. હાલો, નીચે બધું દેખાતે. હાલો હાલો દેખાડો. માતાજીને મંદિર. માતાજીનું મંદિર. લાઈટ નથી લાગતી નહીં? માતાજીના પગલા. ક્યાં માતાજી છે? જ્વાલામાન અને આયા ભગવાન. અચ્છા, જ્વાલામાન માતાજી ભગવાન. હાલો, બીજું બોલો. જે આયા ગણપતિ બાપા હે અને મહાદેવ બાપા હે. ગણપતિ બાપા છે અને મહાદેવ બાપા છે. સરસ. હાલો, નવું બધું દેખાડો. નવું દેખાડો. પગથિયે ચડવા હાટું છે જો. હા. કે મારી મમ્મી રાંધે. બરોબર. તમારી મમ્મી શું રાંધે? રોટલી ચાલે. રોટલી કરે છે. હા, બીજું દેખાડો. અમારો રૂમ અને અમારું આલી ચૂલા જો. આ તમારો રૂમ અને આ તમારો ચૂલો. ઓકે. હવા કોણ ખાય? હું મારા પપ્પા બધા. બધા ખાય. અમને તો હવા નથી ખાવા દીધા. નથી થવા દે. બસ ને. ખાવાનું.
આમાં જે આ તમારો રૂમ છે. હા કોણ હતું? ત્યાં દાદાનો. તો હું ક્યાં રહીશ? આ તમારો અને આ તમારી. રૂમમાં તો છીપકલી. ચીપકલી આપણે ચીપકલી ને એને આપણે હાલો બંધ કરી દો. ચાલો ચીપકલી ભાગી ગઈ. હાલો બંધ કરી ચાલો દો. તો હવે ચેનલ તો કયો વિડિયો લાઈક કરજો, વિડિયો શેર કરજો, ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો. એ તો બોલ. વિડિયો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો તમે જોયો મારા ભત્રીજાનો વિડિયો છે એને બધી ડિટેલમાં આખું ડિટેલ દીધી, ઘર દેખાડ્યું, મેડી દેખાડી, બધું દેખાડ્યું. તો એને શોખ છે અને એ પણ બોલે છે અને હજી શીખીએ તો તમને કમેન્ટમાં કહેજો કેવું લાગ્યું, એનું પણ મેં દેખાડ્યું છે. થેન્ક યુ.